કેમ છો મિત્રો? અમે હાલ ઈડર થઈ અને અરવલ્લી જિલ્લાનું મુનાઈ ગામ જઈ રહ્યા છીએ, જ્યાં બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલું છે. પૌરાણિક મંદિર છે, તેના આજે દર્શન કરાવીશું તમને. ગાઈસ, ઈડર આવવા આવી ગયું છે. સામે મસ્ત ડુંગરા દેખાય છે. હા, મારું સાબરકાંઠા. હા, છોડી મેલ વોટેબલ ઈડર. ગાઈસ, જો ઈડર આવી ગયું. કોણ ઈડર ના છે કોમેન્ટ કરજો. ઈડરમાં રહેવાની જે મજા છે ને ક્યાંય જ નથી. અને હિંમતનગરથી ખેડ તસ્યાવાળા રોડથી જાઓ એટલે બોલુંદ્રા કાલભૈરવ દાદાનું મંદિર આવે છે. ત્યાંથી દર્શન કરી અને તમે આગળ પોશીના થઈને પણ સીધા મુનાઈ ગામ જઈ શકો છો. મિત્રો, આપણે મુનાઈ ગામમાં એન્ટ્રી લઈ લીધી છે. જુઓ, આ મુનાઈ ગામનો ગેટ, જ્યાં બ્રહ્માણી માતાજીનું મંદિર છે. આગળ આપણે જોઈએ. ગામમાં એન્ટર થતાં જો બ્રહ્માણી માતાજીનું મંદિર આવી ગયું છે. ચલો તમને દર્શન કરાવું માતાજીના. જય બ્રહ્માણી માં. આપણે આવી ગયા છીએ. હવે ચલો, આવી ગયા આપણે બ્રહ્માણી માતાજીના મંદિરમાં. જય બ્રહ્માણી માં. મિત્રો, બ્રહ્માણી માતાજીની માનતા રાખી હતી તે પૂરી થતાં જો દીવાની તૈયારી કરી રહ્યા છે. મસ્ત આ બાત નારિયેળનું તોરણ બનાવ્યું છે. આ માતાજીનો પ્રસાદ સુખડીનો. અને હવે અમે માતાજીની પૂજા કરીશું. મારે આંખોની જરૂર નથી, મારે તો મારી મઢડા વાળીની જરૂર છે. ટાણે બાવડા ઝાલી લે પછી દુનિયામાં બીજું કાંઈ નથી જોતું. અજમાઈશ દુનિયા में ચોફેરથી તારા જેટલો મારા પણ બીજે જોય નથી. અજમાઈશ દુનિયા में ચોફેરથી તારા જેટલો મારા પણ બીજે જોય નથી. તારી દયાથી મારી વેળા વળી કાતરે કડી નવી જિંદગી મળી. ઓ તારી દયાથી મારી વેળા વળી કાતરે કડી નવી જિંદગી મળી. ઓ જય બ્રહ્માણી માં. અમારા સૌની મનોકામના પૂરી કરજો. અમારી બાધા સ્વીકાર કરજો. જો કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો તમારા બાળક સમજીને. જય બ્રહ્માણી માં. મુનાઈ ગામ ખાતે અવશ્ય દર્શન કરવા આવજો. બ્રહ્માણી માં આપ સૌની મનોકામના પૂરી કરશે. ચલો તમને મંદિરના દર્શન કરાવું અને પૌરાણિક વિગત જણાવું. મિત્રો, આ મુનાઈનું બ્રહ્માણી માનું મંદિર છે.
પૌરાણિક છે, ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અહીંયા બધા, અને પોતાની મનોકામના પૂર્ણ થાય એટલે અહીંયા એમની બાધા કરવા આવે છે. અને તમે જે પણ માનતા રાખો અહીંયા ચોક્કસ પૂરી થાય છે. બ્રહ્માણી માતાજીનું મંદિર છે. આ પૌરાણિક વાવ છે. અહીંયા પાણી ક્યારેય સુકાતું જ નથી, ટોટલ ચાલુ ને ચાલુ જ રહે છે પાણીનો ફ્લો. આ પૌરાણિક વાવ છે આખી. વાવની અંદર આવેલું છે આ મંદિર. હવે ચોમાસામાં ફૂલ પાણી આવી જાય છે, મંદિર બી વાવની અંદર જતું રહે છે. માતાજીની કૃપા અખંડ રહે છે અહીંયા, અખંડ દીવો ચાલુ હોય છે અહીંયા. બ્રહ્માણી માત કી જય.